હેલો મિત્રો, જય માતાજી મિત્રો, હું છું આપણો પરમ મિત્ર વાગેશ ગઢિયા. મિત્રો આજે હું તમને એક એવી જગ્યાના દર્શન કરાવવા જઈ રહ્યો છું જ્યાં 18 ક્ષત્રિયોએ પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે, જેમણે જ્યાં પોતાની માતૃભૂમિ આજે મિત્રો પોતાનું બલિદાન આપ્યું છે. આજે એવી જગ્યાનું હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. મિત્રો એ જગ્યા છે સુંઢિયાથી મિત્રો ખેરાલુ જતા રોડ ઉપર જ અને મઠિયાપુરા તરીકે એક પરું આવે છે, ત્યાં આ એક જગ્યા આવેલી છે. એ જગ્યા પર મિત્રો 18 ક્ષત્રિય વીર મહારાજનું મંદિર આવેલું છે અને ત્યાં ખૂબ જ સુંદર અને અલૌકિક એકાંતવાળી આ જગ્યા છે. મિત્રો એ જગ્યાએ સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ પિત્તળના ઘોડા અહીંયા આપણને દ્રશ્યમાન થાય છે. અને અહીંયા મિત્રો બહુ જ મોટો અને ઐતિહાસિક વડ આવેલો છે અને એવું કહેવાય છે કે આ વડલો જે તે વખત મિત્રો અહીંયા યુદ્ધ થયું અને જે તે વખત અહીંયા આ 18 ક્ષત્રિયોના બલિદાન થયા એ વખતનો આ વડ છે અહીંયા. અને એ વખતે મિત્રો આ જગ્યા મઠિયા થુમડા તરીકે ઓળખાતો હતો અને ખરેખર એકદમ એકાંતવાળી અને એકદમ શાંત વાતાવરણવાળી મિત્રો આ જગ્યા છે અને એકદમ ચમત્કારિક અને મિત્રો ખરેખર ખૂબ જ આમ આપણને ત્યાં જઈએ તો લાગે કે ભાઈ કોઈક પરચાવાળી આ જગ્યા છે, એવું અહીંનું વાતાવરણ છે. તો મિત્રો તમે પણ કોઈક વાર અહીંયા આવો તો અચૂકથી આ જગ્યાની મુલાકાત કરશો અને 18 ક્ષત્રિય વીર મહારાજના દર્શન કરવા માટે અવશ્ય પધારશો, મારી નમ્ર વિનંતી છે. મિત્રો અમે તો અહીંયા આવીને અને આ જગ્યા જોઈને અને અહીંયા દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કર્યું, તો તમે પણ કોઈક વાર અચૂકથી પધારશો, મારી નમ્ર વિનંતી. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું અને નવા નવા લોકેશનના તમને દર્શન કરાવતા રહીશું અને નવી નવી માહિતી આપતા રહીશું. તો અમારી ચેનલને ખૂબ જ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો, અમારી નમ્ર વિનંતી. તો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળતા રહીશું અને નવી નવી વાતો તમને જણાવતા રહીશું. તો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ વડલાનું વૃક્ષ આપણને દેખાઈ રહ્યું છે, તો અવશ્ય એકવાર આ જગ્યાની મુલાકાત કરશો, એ મારી નમ્ર વિનંતી. સામે તમે જોઈ રહ્યા છો અહીંયા નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર બેઠક વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. તો મિત્રો નવા જ વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો.